श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ श्रीहरिं परमानन्दम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ये आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ये मातस्तुभ्यं नमो नमः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो, मंगलाय तनो हरि। जे स्वरूप समझा बिना पाम्यो दुख अनंत, समझाव्यूं जे पद नमो श्री सद्गुरु भगवंत। अज्ञानम प्रभवम सर्वम ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत, हरि ओम तत्सत, हरि ओम तत्सत। शोकથી નિવૃત્તિના રસ્તાઓ, વિષાદથી મને સંવાદ તરફની યાત્રા, પ્રિય માર્ગથી શ્રેય માર્ગ તરફનું પ્રયાણ, સંસારની દ્રષ્ટિમાંથી આત્મ સ્વરૂપ આપણા ભગવત ભાવ તરફ દ્રષ્ટિ કરવાની એક યાત્રા, પ્રસન્નતાના અનુભવ, આનંદની અનુભૂતિ માટે આ યાત્રામાં યાત્રી બનવાની ભગવાન કૃષ્ણ તરફથી મને આમંત્રણ છે. સ્વીકારું ન સ્વીકારું સ્વતંત્રતા છે. અને આમંત્રણ જે છે વૃંદાવનમાં પ્રવેશ કરવાનો. આ સચ્ચિદાનંદનું વૃંદાવન છે, સમતાનું વૃંદાવન છે, આનંદના વૃંદાવનો છે સાહેબ. તો પ્રવેશ કરીએ યાત્રામાં, આપણે પણ યાત્રી બની જઈએ. વિષાદથી શરૂ થયેલી ભગવદ્ ગીતા, શોકથી શરૂ થયેલી ભગવદ્ ગીતા મોક્ષ સંન્યાસ યોગ સુધી પહોંચી જાય. હું યુદ્ધ ન કરું કેવા વાળી વ્યક્તિ એમ કે કરીશ્ય વચનમ તવ. આપણે ક્યાં શાસ્ત્રની વાત માનવા તૈયાર છે? આપણે ક્યાં કોઈ કૃષ્ણની વાત? આપણે તો જેવા જેવા રહીને કંઈક સત્સંગ કર્યો તો પુણ્ય મળે કે જે મળતું હશે ભાઈ, મને અભ્યાસ પણ પડી જાય. પણ થોડું મને પોતાની જાતને જાણવાની છે કે અસલમાં હું કોણ છું, હું કોનો છું, તેને માટે હું અહીંયા આવ્યો છું, મારું લક્ષ્ય શું છે અને મારું ગંતવ્ય સ્થાન શું. આ યાત્રામાં બધાને આમંત્રણ છે સાહેબ. થોડો સંસારી ભાવ છોડતા જજો. કમ સે કમ 1 કલાક સુધી તો ભક્ત બનીને સાંભળજો, અથવા જ્ઞાની બનીને સાંભળજો, અથવા સાધક બનીને સાંભળજો. અને બહુ ભક્ત હોય તો દાસ બનીને સાંભળજો અને કહેજો માલિકનો હુકમ સર માથા પર છે સાહેબ. આ માલિકોના માલિકની યાદ છે જેનું નામ પરમાત્મા છે. તો પ્રવેશ કરીએ પુનઃ એકવાર આ યાત્રાના 20 મને શ્લોક જે છે સ્વરૂપ પ્રાપ્તિના શ્લોક છે. હું કોણ છું એના શ્લોક. અસલમાં મારી આ મને એ છે શ્લોક તો 11માં લઈથી 20-30 નંબરના શ્લોક. અધ્યાય બીજો સાંખ્ય યોગ નામ, ભગવાનનો પહેલો શ્લોક અને 12-11 થી લઈને 30. તો આપણે જોયું કે શોક કરવો યોગ્ય નથી, ત્યાં તો શોક કરે છે. અને પંડિત જેવી ભાષણ કરે છે તો સાંભળી લે. જીવતા કે મરેલાનો પંડિતો શોક નથી કરતા.
અર્જુન હજુ તો યુદ્ધ શરૂ નથી, તું એમ કે આ મરી જશે તો શું વજન છે, આ છે તે છે. ભગવાને કીધું કે હું તું અને રાજાઓ પહેલા પણ હતા, એટલે અત્યારે આ જન્મ પહેલા, અત્યારે તો છે એવું કહેવાની જરૂર નથી. અને પછી પણ એટલે મર્યા પછી પણ રહેવાના છે, કારણ કે સતનો ક્યારે પણ અભાવ નથી હોતો અને અસતનો ક્યારે સ્વભાવ નથી હોતો. બદલાતી ચીજ તો ક્યારે ન હોવા બરોબર છે, જે વચ્ચે વચ્ચે આવે છે, જેનું એકરૂપતા નથી, એકદેશીય નથી, એક વસ્તુ એ નથી. આ બધી અઘરી અઘરી વાત નહીં કરતા. તો 13મો શ્લોક સિદ્ધાંત નો શ્લોક છે, આપણે ગઈકાલે શરૂ કરેલો, આજે થોડો હિસ્સો બાકી છે, એમાં પ્રવેશ કરીએ એવી પ્રાર્થના ને એવા ભાવ સાથે કે સિદ્ધાંત ને છે એવો સમજો સાહેબ. જે જવાનું છે જવાનું જ છે, અને જે રહેવાનું છે રહેવાનું છે. તો શું જવાનું જો જાણી લઈએ તો શોક ન થાય. શરીર જવાનું છે, સંબંધો જવાના છે, અને જે નથી જવાતો દ્રષ્ટા નથી જતો, સાક્ષી નથી જતો, ભગવત ભાવ વાળી નથી જતો. સાહેબ મોડે કરજો. મોસમ તો બદલાઈ ગઈ છે, પછી રડાવી ન દે આસક્તિ સાહેબ. मुझको रुला रुला दिया जाती हुई बहार ने, जाने कहा गए होते. હવે તો મોસમ ના દિન આવ્યા છે, ભક્તિ ની મોસમ ના. મુझको रुला रुला दिया जाती हुई बहार. આ સિનિયર સિટીઝન જાતી હુઈ બહાર છે સાહેબ, ચમન તો એનું એ જ છે. શરીર થી જોવા વાળો સાહેબ જાતી હુઈ બહાર માં આવી ગયો સાહેબ, પણ એ સાક્ષી બની જાય તો નવ પલ્લવિત રહે, તો યુવાન રહે, તો બાળક રહે સાહેબ, એક જ અવસ્થામાં રહે. અઘરી વાતો છે. શરીર નો ભાવ સાધન રૂપે દેહ છે ને હું દેહી છું, એ દ્રશ્ય છે ને હું દ્રષ્ટા છું. અઘરી વાત, પણ આ સિદ્ધાંત છે ને ભગવાન ભગવત ગીતા આનાથી શરૂ થાય સાહેબ, આ યાત્રાથી. ખોટી પછી અમે આવા છીએ ને બધું સરખામણી આ કરી શકાય તો કરવું, ને તો પ્રણામ કરવા સાહેબ. 4 થી 5 માં આરામ કરી લેવું, હાઉસી રમી લેવું સાહેબ. જૂના અંતાક્ષરી બી રમી શકાય કે બના કે ક્यों बिगाड़ा रे नसीबा, બપોર થી આવે તો ગાજો સાહેબ. તો દુઃખ થાય છે લોકો કે અત્યારે. આજે હું સાંભળતો હતો સવારના, સ્વામિનારાયણ ના આવે છે ક્લિપ બધી. વાક્ય બહુ સારું હતું. ધીમંતભાઈ સાંભળતા હોય તો એમને બી સ્વામિનારાયણ બહુ ચુસ્ત ફોલોઅર છે, નકર થવું પણ જોઈએ છે. કોઈના પણ ફોલોઅર બની જજો, આમતા જતી રહેશે સાહેબ. કોઈને પણ માનવા લાગજો, પછી પથ્થર હોય, મૂર્તિ હોય, ભગવાન હોય, વ્યક્તિ હોય, વ્યક્તિત્વ હોય, ગુરુ હોય કે શિષ્ય હોય સાહેબ. કોઈને માનવાથી હું એટલો મારો હું ઓછો થઈ ગયો, તે હું થોડો વધારે જતો રહે તો પરમાત્મા આવી જાય સાહેબ. કોને માનો છો અગત્યથી, મારું ઝૂકવું અગત્યનું છે. મારો અહંકાર ઝૂકે કે મારાથી કઈક વિશેષતાથી વધારે શું જોશે સાહેબ. વસ્તુ બહુ નાની છે. એમ કીધું કે પ્રમુખ સ્વામીને એટેક આવ્યો કે જે બી, કે હમણાં ઓપરેશન કરાવવું પડશે, કે સમય નથી એમ. તો પ્રમુખ સ્વામી કીધું કરાવી લો, એક ક્ષણના વિલંબ વગર. પ્રમુખ સ્વામીનું જીવન ચરિત્ર વાંચવા જેવું છે, બહુ પ્રેરણાદાયક છે. મારે સામે જ છે બહુ. તેમણે કીધું બહુ સારી વાત છે. એમણે કીધું કે ઓપરેશન આમ થશે ને સિરિયસ. એને કીધું કઈ વાંધો નહીં, મારો શરીર દેહ જ કીધું, શરીર હું મને ડોક્ટરને અર્પણ કરી દઉં છું, અને મારો આત્મા તો મને ભગવાનને અર્પણ થયેલો જ છે. આ વાક્ય બહુ સરસ લાગ્યું. શરીર ડોક્ટરને અર્પણ કરી દો, અને મારો આત્મા હું અસલમાં જે છું ભગવાનને અર્પણ છું. આ વાક્ય ગમે છે. આવું બધું જીવવું જોઈએ. આ બોધાત્મક છે. તો ગમે જ સાહેબ. એ શરીર નું કઈ થાય તો ડોક્ટરને આપણા જેવો શબ્દ ન બોલાય, પામેલા લોકો બોલે સાહેબ. આપણે તો શરૂઆત નથી કરી, પણ શરૂઆત થાય તો આજે પામી જવાય સાહેબ. આજ ક્ષણે પૂછવામાં આવેલો સવાલ સાહેબ, કે કેટલી ક્ષણમાં બ્રહ્મ જ્ઞાન થાય. જનકને સવાલ પૂછ્યો, જ્ઞાની સવાલ પૂછે સાહેબ, બીજાના હિતાર્થે. અર્જુન જ્ઞાની છે, આપણે માટે ગીતા છે સાહેબ. 70-75 વર્ષથી કૃષ્ણ સાથે રહે છે સખામાં, એને શું અજ્ઞાની હશે શું સાહેબ? ભગવત ગીતા તો આપણને મને આપણે માટે એના આપણા પર સવાલો પૂછ્યા છે, અને કોઈ સવાલ હોય તો અર્જુન ક્યાંથી હોય સાહેબ? એકલવ્ય છે અર્જુન તો, લક્ષ્ય સાથે જીવે છે. એનું લક્ષ્ય ખાલી કૃષ્ણ છે.
તું કે મંજૂર છે, કોઈ ભક્તિ નહીં સાહેબ. આ કૃષ્ણ ભક્તિ આને કહેવાય. અને અર્જુન ભક્તિ શું છે આપણે શીખાવી ન શકીએ. તારી મરજી મને મંજૂર છે, યાત્રા શરૂ થઈ જાય ને સાહેબ, એના જેવો કોઈ ભક્ત જ નથી. એને કીતા કીધી છે આપણે માટે. તો શરીર કે ડોક્ટર ને અર્પણ છે અને આત્મા તો ભગવાનને અર્પણ કરેલો જે કરવું હોય. સારી વાતો છે સાહેબ, થોડી થોડી શરૂઆત કરી શકાય છે. તો આ સિદ્ધાંત જે હતો 13મા શ્લોકનો, દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીર તત્ર ન. મોડે કરો, ગોખી નાખો સિદ્ધાંત સાહેબ. અને પછીનો શ્લોક ગોખી નાખજો, કાલે લઈશું રવિવારે, આજે જ આવશે. એ સાધન છે, સિદ્ધાંત સરળ સાધન, સરળ નંબર 1. ગીતાથી સરળ સાધન જ કોઈ નથી સાહેબ. કારણ કે મળેલા સાથે મુલાકાતમાં શું સાધન કરવાનું? ખાલી ગરદન ઝુકા લી और यार का दीदार हो गया यार એટલે હાથમાં બોલા બધા. બાકી આખું મને આવડતું નથી. થોડી ગરદન ઝુકાલી, ગરદન ઝુકતી નથી અહંકારની સાહેબ. શરીરની ગરદન ઝુકી જાય. અહંકાર બહુ ટટ્ટાર રહે છે સાહેબ. કોલરો ઉપર કર્યા જન્મોથી. નાની ચીજ બી માનવા તૈયાર નથી સાહેબ. શું ભ્રાંતિ છે. અજ્ઞાનીની ભ્રાંતિ બહુ મોટી હોય સાહેબ. અજ્ઞાની એટલો જિદ્દી હોય ને, એક પણ ચીજ ના માને સાહેબ. ને સંસારની બધી ચીજ માનશે. એ ગૂગલ ને માનશે, આને માનશે, કૃષ્ણની વાત નહીં માને. બહુ દુઃખદાયક ઘટના છે સાહેબ. આ મારે માટેની વાત કરું છું. બધા જે પામતા હોય એ લોકો તો ધન્ય છે સાહેબ, પ્રણમ્ય છે. સિદ્ધાંત જે છે જોયો આપણે. છેલ્લો હિસ્સો બાકી છે ભાઈ. 14મા શ્લોકમાં પ્રવેશ કરશું. યાદ આવ્યું, જબ પ્રવેશ થાય કે નહીં થાય ભગવાનની મરજી છે. તો એક શરીર છે ને એક શરીરી છે. દેહીનો અસ્મિન યથા દેહ. આ શરીર જે બળતું હોય ને એને દેહ દહ્યથી સહિત દેહ, એવું મને યાદ હતું. આ બળતું રહે છે જન્મ્યું ત્યારથી સાહેબ. ભસ્મીભૂત થવા સાથે તૈયાર રહે છે. પેલા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુઢે. આ તો જશે જ. જશે તો બહુ સારી વાત છે. મોત થી જશે ને, જે માલિકે મોકલ્યું જેની મરજી પ્રમાણે જઈશું. કોઈ વિરોધ નહીં કરી જાય, કોઈ વિરોધ નહીં કરે. બેગ તૈયાર છે તો આવી બેગ તૈયાર રાખજો. શરીરની ઘટનાને સાક્ષી ભાવે જોજો સાહેબ. આજથી શરૂ કરજો. બહુ દુઃખદાયક ઘટના. તો બધા પ્રસંગો સાંભળું તો ડરી જવાય સાહેબ. ડરી જવાય છે એટલે કે આસક્તિ રહેશે તો આ પ્રસંગો આપણા પોતાના બની જશે. દેહ છે ને એક દેહી છે. શરીર છે ને શરીરી છે. એક આત્મા, ક્ષેત્ર છે ને ક્ષેત્રજ્ઞ. શરીરની 3 અવસ્થા, કૌમારમ યૌવનમ જરા, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. અને પછી તથા દેહાંતર પ્રાપ્તિ. શબ્દ તો સાંભળો સાહેબ, આ કૃષ્ણ જેવો સાહેબ. પછી બીજા શરીરનું મળવું. ફરી એકવાર મૃત્યુ શબ્દ ગીતામાં અધ્યાત્મમાં નથી. મૃત્યુ ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ ને કહેવાય છે. હું કોણ છું ન જાણું એને મૃત્યુ કહેવાય છે. અને જાણી લો એને અમૃતસ્ય પુત્ર કહેવાય છે. અમૃતમાં પ્રવેશ કરે. શબ્દ પકડી લેજો સાહેબ. 1 લાઇનર જ પકડવાની છે. મોટા મોટા શ્લોક આપણે ક્યાં બોલી શકીએ. પછી બીજા શરીરનું મળવું. મને એમ કે છે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. તો ભાઈ શું કરું? આ સિદ્ધાંત છે. આપણે બહુ ઘણી બધી વાત થઈ. ફરી તો થોડો 1-2 શ્લોક જોઈ લેજો, રેકોર્ડિંગ સાંભળવું હોય તો. અને ફોલો કરજો સાહેબ. અને એ બાબત જે છે, આવું જે જાણે છે, જેને સિદ્ધાંતને જીવનમાં આચરણમાં મૂક્યો છે, એને ધીર પુરુષ કીધો, એને જ્ઞાની કીધો, એને પંડિત કીધો. એ મોહિત થતો નથી, એ ભયભીત થતો નથી. એ તો કે જવાનું તો એ જતું રહ્યું. સાક્ષી તો એવો ને એવો જ રહી ગયો. અઘરી વાત સાહેબ, શરૂ કરી શકાય. શરીર ભાવથી થોડા થોડા છૂટા થવા લાગે ને સાહેબ, બેડો પાર થઈ જાય. લાગે જીવવા જેવું છે, કોઈ બોજો જ નથી. આ હું છું એ જ બહુ મને મુશ્કેલમાં મળ્યું. અને જે હું નથી એને મારું માની લીધું ને હું છે એનો ઇનકાર કરી દીધો. આ અજ્ઞાનની ચરમ સીમા છે. આપણે તો ઘણું બધું જોયું છે એટલે બહુ વધારે નથી વાત કરતા. તો ગઈકાલનો જે વિચાર, ઘણા બધા ભાવ કાલે આપણે જોયા. શ્રીમદ ભાગવત નું કોટેશન, મહાભારત નું કોટેશન, કે અંતકાળમાં અગર મને એકદમ મૃત્યુ પ્રાપ્ત થાય અને એકદમ જન્મ લઈ લે તો પૂર્વ જન્મના સંસ્કારો, એના અભ્યાસ કેટલાક સમય સુધી તાજા રહે. બધું જોયું આપણે. કાલનો હિસ્સો જે બાકી છે એમાં પ્રવેશ કરી. પણ સિદ્ધાંત ને સિદ્ધાંત તરીકે જોજો સાહેબ.
શરીરના સાક્ષી બનવાનો સનિષ્ઠ પ્રયત્ન કરજો સાહેબ. એટલે એને 100% હવાલે ડોક્ટર નથી કરો, જેને હવાલે કરો એને કરો, પણ આત્મા તમે મારા સાક્ષી તો પરમાત્માને આપે. તો હવે વિચાર કરો કે કાલનો જે હિસ્સો એક હિસ્સો બાકી રહી ગયો છે અને છેલ્લો હિસ્સો. હવે વિચારો કે જેવું જ્ઞાન અવસ્થાંતરની પ્રાપ્તિમાં થાય છે તેવું જ્ઞાન દેહાંતરની પ્રાપ્તિમાં નથી થતું. આ કાલે મેં કીધું અઘરું છે એટલે આપણે આગળ લઈશું એ વાત. એટલે મને બોધ એમ અવસ્થાંતરની પ્રાપ્તિમાં થયું એટલે આ અવસ્થા છૂટી દેહની એક અવસ્થા, અને બીજું મને થયું એમ દેહાંતર બીજા દેહમાં પ્રાપ્તિમાં નથી થતું. તો હું કોણ હતો પાછલા જન્મ નથી થતું. અને આપણે ગઈકાલે જે વાત રહી ગઈ હતી સ્વાતિબેને છેલ્લે આપેલું ભૃગુ સંહિતામાં તમને 2-3 જન્મનું તમે કોણ હતા એનું જ્ઞાન આપે. મને યાદ આવ્યું છેલ્લે બંધ કરતી વખતે એમનો વાક્ય હતો, સ્વાતિબેન બક્ષીને ધન્યવાદ. ભૃગુ સંહિતા કરો તમારા 3 જન્મ તમને કહી દઉં. તો આ બધી વાત ગઈકાલે થઈ હતી. એ કદાચ યાદ નથી રહેતું આપણને કે પાછલા જન્મમાં આપણે કોણ હતા, જેનો જાતસ્વરનો આપણે શ્લોક જોયો હતો. પણ એક ચીજ બધામાં કોમન રહે છે કે હું છું એ પ્રકારની પોતાની સત્તાનું જ્ઞાન બધાને રહે છે. હું તો રહેશે. આપણે ઘણા બધા દાખલા જોઈ લીધા. શરીર બદલાઈ ગયું પણ હું એનો એ જ રહેશે જોવા વાળો. આ હું ને અસ્થિ કહેવાય છે. અસ્થિ ભાતિ ને પ્રિય. આ હું જે છે સચ્ચિદાનંદ જે છે એનો મને ચિત્તમાં સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ ને એ હું મને કે અસલી હું સાક્ષી છું, અસલી હું આત્મ સ્વરૂપ છું. પણ એ અસલી હું શરીરને માની લીધું અને દુઃખદાયક ઘટનામાં પ્રવેશ થઈ ગયો. એક વિશ્વ સર્કલ ઉભું થઈ ગયું. હું છું એ તો લાગે જ, પણ હું શરીર માનું છું. તો હું સવારનો ઉઠીને હું છું જેવું થાય ત્યારે કહેવાનું કે હું શરીરનો સાક્ષી છું. ચાલો શરૂ કરો યાત્રા સાહેબ. હું છું એ સત્તા ક્યારે પણ નહીં જાય, સુષુપ્તિમાં પણ નહીં જાય, જાગ્રતમાં પણ નહીં જાય. સપના જોતી વખતે બી હું જોવા વાળો છું એ તો છે ત્યાં, પણ ત્યારે સપનામાં એકરૂપ થઈ જવાય છે. સપનામાં એકરૂપ થઈ જાય. હમણાં એક વોટ્સઅપમાં કઈ આવેલું ભૂલી ગયો કે નાટકમાં નાટ્યકાર એક્ટિંગ કરે છે ને રડાવી દે છે. ઘરના લોકો મને કરે છે અમે રડી ન શકતા નથી. બહુ સારું વાક્ય કહેવાય. પિક્ચરમાં રડી શકે છે પણ કોઈની દુઃખદાયક ઘટનાને રડાવતી નથી પોતાના ઘરના લોકોની. બહુ સારું વાક્ય છે. આમ રડી પડશે ને દુઃખી થશે બહુ ખોટું તો, પણ તમારા જીવનમાં તમારાથી કોઈને થતું હોય કે કોઈ ના થતું હોય એની સાથે તમે નજીકના લોકોને કેમ નથી જોતા એમ આપ્યું હતું વાક્ય. અને કોઈ અનુસંધાન નથી પણ યાદ આવ્યું. હું છું એ પ્રકારની સત્તા એટલે હોવાપણું. એને સચ્ચિદાનંદ નું બીજું નામ છે અસ્થિ ભાતિ અને પ્રિય. સરળ અસ્થિ એટલે સત હોવું. હું પણ ક્યારે પણ ના જાય. શરીર સાથે જોડો યા સાક્ષી સાથે જોડો યા ભક્ત તરીકે જેની સાથે જોડો. સત છે અસ્થિ. ભાતિ એટલે જ્ઞાન સ્વરૂપ અને પ્રિય એટલે આનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ નો વાક્ય અસ્થિ ભાતિ અને પ્રિય આ વેદાંતના શબ્દ. હું છું એ પ્રકારની પોતાની સત્તાનું જ્ઞાન તો બધાને રહે છે. પાછલા જન્મમાં બી છે, તો આ જન્મમાં બી છે. પાછલા જન્મમાં કોણ હતા યાદ નથી પણ હું છું યાદ રહે એ કોમન છે. જેવી રીતે જૂનો દાખલો છે વેદાંતનો સુષુપ્તિ એટલે ડીપ સ્લીપ સ્ટેટ ઓફ માઇન્ડ જેને કહેવાય છે. ગાઢ નિદ્રા આપણે કહીએ. લોકોને તો આજકાલ ઊંઘ જ નથી આવતી, ખબર નહીં ઉઠી જવાય ને પ્રાર્થના ને બધું જરા. સુષુપ્તિ ગાઢ નિદ્રામાં પોતાનું કોઈ પણ જ્ઞાન નથી રહેતું. હવે સુતા તો કઈ ખબર નથી રહેતી, પરંતુ જાગી જાય છે મનુષ્ય ત્યારે એમ કે છે કે મને એવી ગાઢ નિદ્રા આવી કે મને કઈ ખ્યાલ નહીં રહ્યો. આજુબાજુનું ક્યાં નહીં ખ્યાલ. કહેવાનો મતલબ છે કે ખાલી અંદર જે ગાઢ નિદ્રામાં જે સુખની અનુભૂતિ આત્માની થતી હતી એને અનુભવ કર્યો. અનુભવ કરવાવાળો સાથે જ હોય, આત્મા સાથે જ હોય. અનુભૂતિ તો આમ પણ આત્મા કરે છે, આપણને લાગે છે કે શરીરમાં ઊંઘ વધારે ઊંઘ પૂરી થઈ ગયા છે એટલે મજા આવી ગઈ. નહીં, શરીર સૂતું હતું ત્યારે જે જાણતો હતો એ અત્યારના પણ એ જ છે ને પછી પણ એ જ રહેશે. એની સત્તા ક્યારે બદલાતી નથી. એનું ન હોવાપણું ક્યાંથી આ સિદ્ધાંત છે ભાઈ. શબ્દ પકડાય તો પકડવા, અને સંસાર બહુ પકડાયો હોય તો આ જરા નહીં પકડાય. અઘરું લાગે ત્યારે સમજવાનું કે સંસાર સરળ થઈ ગયો.
અંદર ટ્રાફિક જામ એટલો સમજણ ન હોય ને બજારની તો આ શબ્દો સંભળાય પણ અર્થ નો આવે. અર્થ નો આવે તો આચરણ નો આવે ને આચરણ વગર અનુભૂતિ ક્યાંથી થાય? રસ્તા સરળ સરળ છે સાહેબ. એમાં બહુ જૂના તુક્કા નહીં લગાડો. બહુ જૂનું જૂનું જાણતા હોય ને બધું બનાવે તો કહેવાનું કે આ જાણકારી આપણે આમાં જે આવે સાધક સંજીવની સાથે છે સાહેબ. ઋણ સ્વીકાર રામસુખદાસજી આની સાથે જે આવે આની આગળની જે જાણકારી હોય તમે ડિલેટ કરી શકો છો. એકદમ ઓથેન્ટિક ડિલેટ. આમાંથી એક પણ શબ્દ મને અસત નહીં હોઈ શકે. આના સિવાયની જે જાણકારી આ વિષયમાં અગર ભૂલથી આપણી પાસે હોય ને એ કંઈક જુદી લાગતી હોય તો વિવાદ નહીં કરતા કે અમે આવું સમજેલા અને સાંભળેલા. એને ડિલેટ કરો ને આને સેવ કરો ને આગળ વધો. તો જાગીને મનુષ્ય કહે છે કે મને કઈ ખ્યાલ જ નહીં રહ્યો. કઈ ખ્યાલ નહીં રહ્યો પણ ગાઢ નિદ્રાનું સુખ આવ્યું એને સુખનો અનુભૂતિ થઈ ગઈ એમ કે. તો કઈ ખ્યાલ ન રહે એનું જ્ઞાન તો છે જ ને. એ પણ જ્ઞાન છે. ચાલો ને કઈ અનુભૂતિની વાત કરો. કઈ જ્ઞાન નહીં થયું કઈ નહીં કઈ ખબર નહીં પડી. એ કે બૂમ મારીને સાંભળ્યું ને કે કઈ તો કાંઈ મને યાદ નથી કે ક્યાંય ખ્યાલ નથી. એનું જ્ઞાન કોને થયું છે કે આત્માને. તો જૂનું દ્રષ્ટાંત છે વેદાંતનું સાહેબ. આત્મબોધ અને તત્વબોધના પ્રકરણ ગ્રંથમાં અપાય છે. પકડાય કે ન પકડાય આપણને પણ છે આજ મને આ શ્લોક સિદ્ધાંત નો જે પુનઃ એકવાર એમાં તુક નહીં લગાડવો આપણું. આપણી માન્યતામાં નહીં જોડી કે આના અર્થ આવા જ થાય. 1+1 2 જ થાય 3 નહીં થાય સાહેબ. આ વારે ઘડી એટલે કેવું પડું કે આવા શ્લોકો મળશે નહીં સાહેબ. આના પર તો આ તો ભૂમિકાઓ છે સાહેબ. આ તો પ્લિન્થ છે. આના પર તો અધ્યાત્મનું મંદિર ચડવાનું છે અને અંદર રહેલા ગર્ભજળમાં આત્માનો અનુભવ કરવાનો સાહેબ. આ પાયો મજબૂત જોવે. આ પાયો પહેલો અને પછી એક જ સાધન 14મો શ્લોક સાહેબ. દિવાળી સુધરી જાય સાહેબ. અંદર દીવા થઈ જાય દીવા. બહાર તો બહારના દીવાથી પોલ્યુશન થાય છે. અંદરના દીવો સળગે તો બધા પોલ્યુશન અંદરના જતા રહે. કશ્મલ કુતસ્વમ કશ્મલમ ઇદમ વિષમે સમુપસ્થિતમ. બધા કશ્મલ જે અંદર છે. શું કે છે ઓલું બધું આપે ડિટોક્સિફિકેશન. શબ્દ એટલો જબરજસ્ત ઇંગ્લિશ શબ્દ તો લાગે કે એમ કીધું કે આ ગોળી કાઢું ડીટોક્સ. એ તો ભાઈ ડિટોક્સિફિકેશન શું છે ખબર ને. ઇનામને બધું આવડે જ. બોલું જેમ આ કચરો જે સાચો લાગ્યો છે માન્યતાનો એને ડિટોક્સિફિકેશન કેવી રીતે? આ સમજણનો દીવો જેને ધીર કે છે. અધીર શબ્દ આવશે. સમજણનો દીવો થોડો સળગી ગયો કે આ શાસ્ત્રે કીધું સાચું છે થઈ ગયો બેડો પાર થાય. એના પ્રકાશમાં ખબર પડશે કે આ બધી માન્યતા ખોટી હતી. હવે મોજ કરી લો સાહેબ. કઈ મોજ? શાંત મનમાં અંદરથી સુખની અનુભૂતિને મોજ કહેવાય. એને મસ્તી કહેવાય છે. બહારની દુનિયા બહાર સુખ છે એવી ભ્રાંતિ છૂટી જાય ત્યારે મને માંગણીનો દીવો બુજાઈ જાય ત્યારે મને અનુભૂતિનો દીવો સળગે. રજનીશનો ટાઈપનો મને વિચાર છે. એને મસ્તી કહેવાય છે. મસ્તી મસ્તી દૂધ નહીં દૂધ દહીં મસ્તી દહીં છે અમૂલનું. ભાઈ ખાવા અડધું પાકીલો ખાઈ શકે છે. હરિભાઈ સામે બેઠા એક સાથે. કારણ કે ભાઈ શું છે કે કાલ કોને જોઈ છે વેદાંતિ છે એટલે જે પણ હશે વેદાંતમાં તો એવું કે કાલ આજે બધું પૂરું કર ભાઈ. ઉઠ્યા નહીં ઉઠ્યા દુઃખ તો થાય એવું લાગે છે. કોઈ કાલે ન મળે ને કે બીમાર છે હોસ્પિટલમાં દુઃખ તો થાય થોડું. કારણ કે એને દુઃખ એવું થાય કે કદાચ મારો નંબર લાગી શકે એવું મને લાગે છે. અંદર થી થતું હશે. લોકો તેમ કે હોસ્પિટલમાં હોય તો હોસ્પિટલમાં જવા નથી દેતા. કેવા કોઈને મળવા જાય ને કે જરા ઠીક થઈ જશે ત્યારે એ કહેવા માંગે કે હું ઠીક છું તું નથી. આ રજનીશ નો મત છે સાહેબ. એમ દેખાડે છે કે તું ઠીક નથી હું ઠીક છું પણ તું ઠીક થઈ જશે. ભાઈ આ બધી સાયકોલોજી તો જે પણ હશે તો ખ્યાલ નહીં રહ્યો ઊંઘમાં શું થયું એમ. એ જ્ઞાન છે. સુતા પહેલા હું જે હતો છે ને એટલે ભાઈ આપણે નામાકાર વાળાને હું કહીએ છીએ જે બી હું જો એક જ હું આત્માને કહેવાય પણ હું આપણે શરીરને સુતા પહેલા હું જે હતો તે જ હું જાગ્યા પછી છું. અને
સુષુપ્તિ વખતે પણ હું તે જ હતો, હું નહીં બદલાયો, બાકી બધું બદલાઈ ગયું. દ્રશ્ય બદલાઈ ગયા. આ હું નું નામ છે દ્રષ્ટા, હું નું નામ છે સાક્ષી, હું નું નામ છે ચૈતન્ય, એનું નામ છે આત્મા. એ નહીં બદલાયો. દ્રશ્ય બદલાઈ ગયા, શરીર બદલાઈ ગયા, ઘટનાઓ બદલાઈ ગઈ, સંબંધો બદલાઈ ગયા, હું નહીં બદલાયો. આ હું નું નામ છે સત. ત્રણેય કાળમાં એક સમય એક રૂપ રહે એને સત કહેવાય. હું સત છે. આત્માનું અસલી વ્યાખ્યા છે અસલી હું. અને આ નકલી હું શરીર ના, આખો સંસાર સાધન રૂપી હું છે. મને સાધન આપેલું છે, ગાડી આપી છે ફરવા માટે. પ્રમુખ સ્વામી બરોબર કીધું કે શરીર ડોક્ટર ને હવાલે ને આત્મા ભગવાન ને હવાલે. ઓહો તો વાક્ય પકડજો સાહેબ, આ બધા વાક્ય જ કામના છે. બધી બજાર તો બધી હવે તો બધા મીટિંગ લોકો ડરે જ મળતા, કરફ્યુ થઈ ગયા, ડરાવી ડર જે બહાર નથી નીકળતો એ બી આવી જ બધી નેગેટિવ વાત જ નહીં કરવી. કે ભાઈ ગયા અને ગયા તો ભાઈ જવાનું, તમે બી જશો એની પહેલા તમે બી તૈયાર થઈ જાઓ સાહેબ. એ તો બોધ આપે છે આપણને જવા વાળો કે તું પણ જવાનો છે, તો ભજ ગોવિંદમ શરૂ કરો સાહેબ. બધી ફેમિલી બધું કોઈ નવો બહુ જન્મના ઘણા બધા નવા ફેમિલી હોય સાહેબ. આ ફેમિલી ની મમતામાં જ બધા કાયદા. તો હું એ જ હતો, મૂળ વાત છે. તો આ થોડું અઘરું લાગશે. એ રીતે આ હું જે છે જેને સત્તા કહેવાય, એનું જ્ઞાન આપણને અખંડ રૂપે નિરંતર રહે છે. અત્યારે બી જ્ઞાન છે કે હું છું. સપનામાં બી જ્ઞાન છે, જોવા વાળો છે. તો સુપ્તિ ઊંઘીને ઉઠશે તો કે છે કે બહુ મજા આવી, ત્યારે જ્ઞાન હતું ઊંઘનું એને. એ અખંડ છે હું. હવે જરા ટોપ ક્લાસ વિષય છે. આ વેદાંત નું પ્રકરણ ગ્રંથ છે, રેનેન માર્ટિન છે સાહેબ. આ જ્ઞાન અખંડ રૂપે નિરંતર રહે છે. પોતાની સત્તાના અભાવનું જ્ઞાન કદી કોઈને થતું નથી. હું પણ ક્યારે વિસરાયું જ નહીં, એનો અભાવ થાય જ નહીં કોઈ દિવસ. બહુ ટોપ વિષય છે. શરીરધારીની સત્તાનો સદભાવ અખંડ રૂપથી રહે છે. એક દેહી શબ્દનો આ શરીરધારી ને દેહધારી ભાષાંતરમાં આપેલું છે. અખંડ રૂપથી રહે છે. જયારે લેવા લાગે કે હું તો છું જ એક જ અવસ્થામાં, શરીર બદલાયું, ઘટના બદલાય, પરિસ્થિતિ બદલાય, ત્યારે એમ કે છે મુક્તિ થઈ ગઈ. બસ આટલું જ છે. આ જ સાધના. હુંનો અહેસાસ, હુંની એક ફીલ, હુંની એક સંવેદના અને હું સાક્ષી છું એવું નિરંતર અભ્યાસ કર્યાથી એને મુક્તિ કહેવાય સાહેબ. ન સદા મેં સમત્વમ ન મુક્તિ ન બંધન ચિદાનંદ રૂપ શિવમ શિવમ. આત્મા રૂપે તો સદા મુક્ત જ હતો, પણ મનની માન્યતા શરીરને હું માની લીધું, મારા માની લીધા. આત્મામાં સદા મેં સમત્વમ, એક જ સરખો આત્મા. ન મુક્તિ ન બંધન, કારણ કે ચિદાનંદ રૂપ શિવમ શિવમ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભો વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયા. ઓહો, આત્મષટક ના સાર છે સાહેબ. આ શ્લોક આપણે મોઢે હશે આત્મષટક, સારી વાત છે. હવે આને મોઢે કરીને પ્રેક્ટિસમાં, દિવસમાં એકવાર પ્રેક્ટિસ સાહેબ. આ ભલે સત્તાનો હું ની સત્તા ને બધા અઘરા શબ્દ ન પકડાય સાહેબ, પણ હું અખંડ એક જ રૂપ છું, સાક્ષી રૂપે. આવું ગઈકાલે પણ જે જોયું કે શરીરો બદલાતા મેં પોતાના જોયા છે, છતાં પણ મને બોધ થતો નથી કે જોવા વાળો તો એનો એ જ રહ્યો. બચપન જોતું હતું એ જ હું હતો, જોવા વાળો. શરીર બદલાઈ ગયું, બધું બદલાઈ ગયું, પણ જોવા વાળો નહીં બદલાય. બદલાશે પણ નહીં. ત્રણેય અવસ્થા એક સરખો જ હોય. ત્રિકાલા બાધિત સન અવસ્થા રહે સાક્ષી સન સહિત સત. શરીરની ત્રણ અવસ્થાનો જે સાક્ષી છે એને સત કહેવાય છે, એને આત્મા કહેવાય. ટોપ ક્લાસ સાહેબ. થોડું પ્રેક્ટિસ. આમ અગ્ર પ્રેક્ટિસ કરો એટલે સરળ થઈ જાય. ખાલી સાંભળીને બેસી નહીં રહેતા સાહેબ, થોડું વાંચન કરજો. દુર્લભ ગ્રંથ છે સાહેબ, અને મોકો પણ નહીં મળે અને સાંભળવાનો. મુશ્કેલ છે સાંભળો. વાંચી શકાય ગમે ત્યારે, પણ વાંચવાથી આપણા પોતાના અર્થ નીકળે. રામસુખદાસજી બધાને અઘરા લાગે છે, પણ અઘરા લાગે છે કે તમે કઈક જાણકારી, તમને નથી જાણકારી, કોરી સ્લેટ થી શરૂ કરો. કોરી સ્લેટ. આમાંથી મને કઈ જ ખબર નથી ત્યારે શરૂ કરો, અને કઈ ભૂલથી આવી જાય કે આનો અર્થ આવો હતો, ડિલેટ, ત્યાં જ ડિલેટ, પછી આગળ વધો. એને મનન કહેવાય સાહેબ.
મનન પછી પ્રેક્ટિસમાં આવે ને નિધિધ્યાસન કહેવાય. ઘટનાનો બાદ કરતો જો. I will negate all the મને circumstances which has happened to with my own self. બાદ કરવાનો શું અર્થ છે? હું કોણ છું એના આધાર ઉપર બીજી બધી ચીજને નેગેટ કરવી. શરીર સમજો કઈ થઈ ગયું તો નિધિધ્યાસન કઈ રીતે થાય? હું તો પૂર્ણ છું, મારામાં કઈ ફરક ન પડે, હું એક જ અવસ્થામાં છું. તો આ શરીરને જે થયું એ સાધનને થયું, મને થયું નથી. આને નિધિધ્યાસન કહેવાય સાહેબ. આ મનન પાકી ગયેલું હોય તો નિધિધ્યાસન કરી શકાય. માન થાય કે અપમાન થાય, હર્ષ થાય કે શોક થાય, દ્વંદ્વ જેટલા લાગે તે કે મનને લાગી ગયા દ્વંદ્વ, તો હું એનો સાક્ષી છું. મન બદલાય છે સુખ દુઃખમાં. હું તો નિર્દ્વંદ્વ છું, હું તો આત્મ સ્વરૂપ છું. આવું બોલવાથી એ ઘટના સાથેના એકત્વના સાતાર ધીરે ધીરે છૂટતા જશે. રામસુખદાસજીનો એક ફેમસ શબ્દ છે, સંબંધ વિચ્છેદ કરવો. હું કોણ છું જાણીને હું પૂર્ણ છું, તા તો અપૂર્ણ છે, બદલાતી ચીજ છે. બદલાતી નો સાક્ષી હું જોઈશ, વ્યવહાર કરીશ, લેબલ નહીં મારું ને નીકળી જઈશ. આના પછીનો શ્લોક શરૂ થશે સાધનનો, તામ તિતિક્ષસ્વ ભારત. ઘણા સાધન આપણે થઈ ગયા જરા ભાઈ, આ તો મને લાગે છે કે કઈ મને ચાલો જે પણ હશે, મારો એવો ભાવ છે એમાં ત્યાં શ્લોક ને થોડો પકડાય તો હવે તરત જ સાધન તો લેજો, તિતિક્ષા છોડતા નહીં. ભગવદ ગીતાનો પહેલો પ્રસાદ છે કૃષ્ણ તરફથી. બહુ મંદિરોના પ્રસાદ લીધા સાહેબ, પરમાત્માના હાથથી લઈ લે સાહેબ, અને વાણીથી લઈ લઈએ સાહેબ, એની દ્રષ્ટિથી લઈ લઈએ. કૃષ્ણ સજાગ છે સાહેબ શબ્દોની અંદર. શબ્દ બ્રહ્મ એમને નથી કહેવાતું, ભલે પોતે કે છે શબ્દ બ્રહ્મ ઇતિ વર્તતે. 6ઠા અધ્યાયનો 44મો શ્લોક છે. બધું જ બ્રહ્મ છે સાહેબ. કૃષ્ણ પરબ્રહ્મ છે. બ્રહ્મનો સાક્ષી પરબ્રહ્મ. ધીમંતભાઈ કહેતા હતા અક્ષર બ્રહ્મની વાત છે, તો બસ અક્ષરનો જે સાક્ષી એને બ્રહ્મ કહેવાય સાહેબ. ચાલો જે આપણે બધી અઘરી અઘરી વાતો કરશું તો લોકો તો એમ લાગે કે થોડું કઈક કોઈ શબ્દ પકડાઈ જાય કોઈ, એટલે મને જ પકડાઈ જાય. બીજો સાધુ શું બધું કબીરના બધા મૂળ શબ્દ યાદ છે. સર પેલા બહુ આવડતું સાધુ ઘણા વખત યાદ. હા, તો આને મુક્તિ કહેવાય સાહેબ. બધી અવસ્થાનું જાણવા વાળો છું એવું લાગવા લાગે ને, અવસ્થાઓ જે છે એમાં લેવલ ના લાગે, એકમાં નો લાગે દિવસમાં, તો એને મુક્તિ કહેવાય. અને મુક્ત અવસ્થા કહેવાય, અને જીવન મુક્ત અવસ્થા કહેવાય. એ જીવન મુક્ત થાય ત્યારે એને કયા શરીર પહેલા હતા પછી હતા એવું એને જ્ઞાનની જરૂર નથી સાહેબ. શરીરના અંતરોનું જ્ઞાન એને ના હોય, પણ સૂક્ષ્મ શરીર, કારણ શરીર ને સ્થૂળ શરીરથી ભિન્ન છે. આ તો ટેકનિકલ છે સાહેબ. એવો અનુભવ એને થાય ને જીવન મુક્ત કહેવાય. શંકરાચાર્યનો ફેમસ શ્લોક છે જીવન મુક્તિની યાત્રાનો, જેમાં આપણે 2 કદમ પર તો છીએ, હવે આગળના કદમ આપણે ચાલવાના છે સાહેબ. સત્સંગત્વે નિસંગત્વમાં જીવન મુક્તિની યાત્રા ભજ ગોવિંદના 4 ચીજમાં આપી છે. 2 જ ચીજ કરવાની છે, બાકી આપો બાય પ્રોડક્ટ છે સાહેબ. સત્સંગત્વે નિસંગત્વમ સાહેબ. આ સત્સંગ એટલે સત શું છે? આને સત કહેવાય સાક્ષીને. એ સમજાવવાની શાસ્ત્રને પણ સત્સંગ કહી શકાય. એનો સંગ થયો, આપણે અસતનો સંગ થયો છે. એને છોડવા માટે, આ સતને જાણવા માટે સતરૂપી જે થાય કથા થાય, એને સત્સંગ કહેવાય. સત્સંગ અથવા નિસંગત્વ. નિસંગ નો અંત છે આસક્ત થયેલું મન ખોટી જગાએ, મને જે જાણકારી વગર હું ને મારા સાથે જોડાયેલું એ મન ધીરે ધીરે નીકળતું જશે. નિસંગ નો અર્થ છે અસંગ, છૂટતું જશે. તો શું થશે? નિસંગત્વે નિર્મોહત્વ. જ્યાં ખોટી સમજણની જાણકારી છૂટી, નિસંગ થઈ ગયા તો અસંગ થઈ ગયા, તો નિર્મોહત્વ. મોહ એટલે માન્યતાનું જગત છે નહીં એવી, આપણે જે માને એવી કોઈ જગત નથી, પણ બધા સાથે સાથે 8 અબજ લોકો, એટલે સાચું લાગે છે સાહેબ. યુનિવર્સલ એરર શબ્દ છે આ, યુનિવર્સલ એરર. આવું કોઈને કે ને કે શરીરના સાક્ષી તો હસીને જતા રહેશે કે શું વાત કરો, અમે તો ભક્ત છે. તો ભક્ત છે તો કૃષ્ણને જાણો સાહેબ, ભક્ત છે તો શિવને જાણો સાહેબ. મૂર્તિ મંદિર સારા, બધા પુણ્યના કામ છે સાહેબ. પણ ક્ષીણે પુણ્ય મર્ત લોકમ વિશંતિ. ભગવદ ગીતામાં 9મા અધ્યાયના શ્લોકમાં આપી છે, 21 નંબરના શ્લોકમાં કે 22, પુણ્ય ક્ષીણ થશે, પછી ફરી મર્ત લોકમાં આવવાનું. મૃત્યુ લોક કીધો જ અને
સંસારને. અને આપણને લાગે છે મૃત્યુલોકમાં અમૃત મળી જાય ક્યાંય, કઈક વિષયનું અમૃત, કોઈ વ્યક્તિ કાંઈ ને કાંઈ સાહેબ, કાંઈ નહીં સાહેબ, અમૃત હું પોતે જ છું, મને પિતા આવડવું જોઈએ સાહેબ. વયમ અમૃતસ્ય પુત્ર ને અમૃતો ભવંતી, ઋગ્વેદ સાહેબ. વયમ એટલે આપણે બધા અમૃતના પુત્રો છે, અને આપણે બધા અમૃત બનવાનું છે, એટલે અમૃતનો અનુભવ કરવાનો છે. એવરી હ્યુમન ઇઝ ડેસ્ટાઇન્ડ ટુ બી ડિવાઇન. બધા સત સ્વરૂપના છીએ આપણે. આપણે ખાલી દુઃખ તો થાય, વોટ્સઅપ લોકોનું ધ્યાન આ પૂરું થાય એટલે વોટ્સઅપ જોશે, કઈ કામ તો આવી ગયું, તો કોઈને કઈ કામ હોય એને લાયક સેવા. ઘણા જણ આખી રાત ફોન ચાલુ રાખે, મેં શેના માટે, કોઈને કઈ કામ પડ્યું તો આ બેકાર કામ કરશે કોઈ. અરે સંતોષ લેવા સાહેબ, તમે ભગવાન માટે સંસારની સેવા કરો તો એના માટે ફોન ચાલુ રાખો, પોતાના માટે સ્વાર્થ માટે જીવતા એ લોકોના ફોન શું કામ ના સાહેબ? સ્વાર્થના સંબંધ કશ્ચિદર્થો વેપાશ્રય, ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે કર્મયોગીને સંસારના કોઈ પણ સાથે સ્વાર્થનો બિલકુલ પણ સંબંધ હોતો નથી. થોડું થોડું કરો સાહેબ, એ જૂની ટાઈપ ને જૂના સ્વભાવ ના સારી વાત છે, એનો એક મોસમ છે, એનો એક સમય છે. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, મોહ નીકળતો જશે, સાચી દુનિયામાં પ્રવેશ કરશે. નિર્મોહત્વ નિશ્ચલ તત્વ, એને ખબર પડશે કે હું તો આ જ છું, સતનો સાક્ષી છું, હું દ્રષ્ટા છું, આપણું દ્રષ્ટ. નિશ્ચલ તત્વને જીવન મુક્તમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ. આપણે ચાલુ છે ભજ ગોવિંદમાં, કોરોનામાં કોરોનામાં ભજ ગોવિંદમાં ત્રીજો 3 શ્લોક થયા છે મારે કાલે. ઓશો રજનીશના પુસ્તક સાથે લીધેલું છે. હવે જયારે મોસમ આવે છે, બધા નિરાશાવાદી બહુ છે આ માર્ગમાં, કોરોનામાં. આમ પૂછે ને, આમ જ ખાલી પૂછો કે ભાઈ શું લાગે જાન્યુઆરીમાં શરૂ, માર્ચ સુધી કોઈ સંભાવના નથી. આ જયારે મને ડોક્ટર નથી, કઈ નથી. એક જણે મને 2022 કીધું, ત્યારે મેં 2022 સુધી હવે કે વેક્સિન ની રાહ જોવા, ખબર ને કઈ બધી વાતો, કોણ વેક્સિન ને શું ખબર. નિરાશાવાદી નહીં બનતા, કીપ સેફ ડિસ્ટન્સ, માસ્ક પહેરીને નીકળજો, ભયભીત માણસ સાથે સાક્ષી બની જજો સાહેબ. શરીરનો સાક્ષી શું થાય કે કોરોના લાગશે બી ને, એટલી ઇમ્યુનિટી મનની જોવે સાહેબ. ઇમ્યુનિટી કહેવાય ને, સ્વસ્થતા કહેવાય મનની. શરીરની ઇમ્યુનિટી માટે શું કહે, વિટામિન સી આપો સવારમાં, ખબર 5-6 ગોળી આપે છે, કોર્સ બોર્સ કરાવે. ગરમ પાણીમાં પાણી ભાઈ કે જગદીશભાઈ, ગરમ પાણી 5-6 વાર પીઓ, ને પીવે 5-6 વાર. સારી વાત છે, પણ શરીર ટકાવું શેના માટે જે પૂછી લો, મારે પૂછવું નથી, પણ પોતાની જાતને પૂછવું કે શેના માટે જીવવું છે. આમાંથી એક પણ ચીજ આવતી હોય તો તમે સાચા રસ્તા પર. તમે શેના માટે જીવતા હોય કે હું શેના માટે જીવતો, એમાંથી એક પણ ચીજ કૃષ્ણ બોલતા હોય તો સાચા માર્ગ ઉપર, ન બોલતા હોય તો શરૂ કરજો. આપણે બહુ મારે શોર્ટકટમાં એક પણ ચીજ નહીં. હજી સંસારી વાતોમાં ડરી જવાય સાહેબ. અને સંસારના પ્રસંગો મેં જોયા છે, ડરેલા જ પ્રસંગો છે સાહેબ. કોઈ વસ્તુ મોકો નથી એટલે સાથે રહ્યા છે સાહેબ. શું વાત કરો, 90% લોકો. મેં તો સાંભળવાનું બંધ કર્યું. પેલા પૂછવામાં આવ્યું કે આવી મને હવે શું કઈ કરી શકાય એમ નથી, સ્વભાવ કોઈને બદલા, અમારી સાથે આવો વ્યવહાર થાય છે. 5-7 વર્ષ પહેલા વાત થઈ હતી, મેં કીધું લીવ ઇટ ઓર કીપ ઇટ. એટલે બધું હિંમત હોય તો છોડી દો, બીજે વ્યવસ્થા હોય તો. આ મરેલું જીવવું નહીં. અમારી સાથે આમ થયું, ભૂતકાળને નહીં વાગોળો. ભૂતકાળને વાગોળો તો લીવ ઇટ, છોડી દો હિંમત હોય તો. અને કીપ ઇટ, રહેવું હોય તો એક્સેપ્ટ કરીને કરો કે આ ઋણાનું બંચો સ્વીકાર કરી, અને મોતથી રહો. ભાગેલું પણ નહીં. નો એસ્કેપિઝમ સર, નો એસ્કેપિઝમ. ચાલ અમે સારા માણસ ને અમારી સાથે આવો વર્તાય, કોણ સારો માણસ? તારું પ્રારબ્ધ સારું નથી, તું સારો છે આત્મા રૂપે સાહેબ. મારી સાથે થતી બધી જ ઘટના મેં કરેલી જ છે, આ મને પાક્કું ખબર છે. મારી સાથે કોઈ સંબંધ મને ખરાબ રાખતા તો મેં કોઈ સાથે ખરાબ સંબંધ કર્યો છે, ખાલી રિપીટ છે સર. ધ્વનિ ને પ્રતિધ્વનિ નો સિદ્ધાંત છે. ये यथा माम प्रपद्यन्ते तो કે તામ સતૈવ ભજામિ હમ. જે જેવું કરશે એવું પાછું પર રિટર્ન. હા, સમુદ્ર વાળો હિસાબ છે. પાપ ફેંકશો તો પાપ પાછા આવશે, પુણ્ય ફેંકશો તો પુણ્ય પાછા આવશે, અને પોતાના અહંકાર ને ફેંકશો તો કૃષ્ણ આવશે સાહેબ, એ સમુદ્રમાંથી.
પોતાનો હું પણ ફેંકી દો તો ઈશ્વર આવશે. નિર્મમો નિરહંકાર ઈશ્વર કેવી રીતે આવશે? શાંતિમાંથી ગચ્છતી. સાહેબ શાંતિનો અનુભવ કરે છે એટલે જરા બહુ વિટામિન સી સારી વાત. આ જબરું છે. આની ઇમ્યુનિટી એટલી સ્વસ્થ થઈ જાય ને કે બીજા બધા અસર ન થાય બોડીમાં, કારણ કે મન જ 90% બીમારીનું કારણ છે. મન જ ડરાવે છે અને શરીર પર સાયકોસોમેટિક ઇફેક્ટ કહેવાય છે. 90% જે શરીરની બીમારીઓ છે એ બધા મનના મને કારણોથી થઈ છે. મન સ્વસ્થ થઈ જાય તો શરીર સ્વસ્થ છે, અને સ્વસ્થ છે તો ક્યાં સુધી? જ્યાં સુધી એને રહેવાનું છે ત્યાં ડેપ્રિસિએશન શબ્દો વાપરે છે. પ્રારબ્ધ નું પૂરું થાય એટલે ડેપ્રિસિએશન પૂરું થઈ ગયું છે. ઘસારો ઘસારો દૂર જવા દે સાહેબ. હવે પુનરપી જરાનું પુનરપી નવી ગિલ્લી, કોઈ દવાના ડબ્બા સાથે નહીં રાખવાના. મજા જ મજા છે. એને અહીંયા આમ જ જીવવું છે. અહીં ચાલતું નથી ત્યાં ચલાવવું છે. કોઈ માનતું નથી ત્યાં બનાવવું છે. કોઈ આપણા નથી ત્યાં સાથે રહેવું છે સાહેબ. બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના ઘરની હાલત જોઈને લોકોને લાગે છે કે આ ક્યાં આવી ગયા શાદીમાં. આ ઋણાનુબંધ વગરના મોસમ છે સાહેબ. ઋણાનુબંધ છે ને અનુકૂળતાની એ જ ઘર છે. અને પ્રેમ સેલ્ફલેસ રિલેશન રાખી શકતા હોય તો એ પ્રેમમાં તમે અમૃત કાઢી શકશો. એ જ માંથી એ જ રજનીશનું વાક્ય છે કે સંસાર અગર કીચડ છે તો એ સંસારમાંથી હું કમળ ખીલવીશ. આ જ કિચડમાંથી હું કમળ ખીલવીશ કે જે હું નિર્લેપ રહું. આની કોઈ પણ ઘટના મને સ્પર્શ ન કરી શકે. સરકી જાય સાહેબ. પ્રવિશંતિ અદભુત શબ્દ જોયેલો આપણે 70મા શ્લોકમાં. સમાવી લો સાહેબ ઘટનાઓને. મેં કરેલું છે એવા ભાવ સાથે અને ભગવાનના પ્રસાદ તરીકે મળેલા અનુભવ સાથે. સરળ છે યાત્રા. આટલું જોરથી બોલું છું મારા માટે જ બોલું છું સાહેબ. અને મને બહુ પકડાઈ ગયું છે. બહુ એમ જ પકડાઈ ગયું. સ્વભાવ એવો છે એટલે પકડાઈ ગયું. શાસ્ત્ર નહીં પકડાયું હોય કે પકડાયું ખબર. આ યાત્રા મને ખબર છે ક્યાંય કોઈ કોઈનું ન થઈ શકે, પણ બધા સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ. આઈધર વે બધું અઘરું નથી કરવું. હું બધાથી ભિન્ન છું એવો અનુભવ થાય જ છે. અને છેલ્લું ધીર તત્ર ન મુહ્યતી. આપણે મોહિત થઈએ. મોગે એટલે હલી જાય, કંપન થઈ જાય. હવે શું હવે શું જ્યાં પૂછાય ત્યારે કહેવાનું હવે જે થાય સ્વીકારશું. આટલું કરો ખાલી. જ્યાં હવે શું આવે ને ત્યાં કહેવાનું હવે ભગવાનની મરજી સાહેબ. હવે સ્વીકાર. હવે આપણું કામ પૂરું થઈ ગયું. 100% પરફોર્મન્સ, 200% એક્સેપ્ટન્સ એઝ અ વિલ ઓફ ગોડ. હવે પૂરું. શું થશે તો કાંઈ નહીં. આપણા હાથમાં નથી. શરીર ડોક્ટરને અર્પણ અને આપણે પોતે ભગવાનને અર્પણ. હવે શું વાંધો છે? હવે શું વાળો ક્વેશ્ચન માર્ક આવે અને ફૂલ સ્ટોપ ઓન ધી સ્પોટ બનાવી દે. લાંબુ ખેંચતા નહીં સાહેબ. હવે શું કાંઈ નહીં. હવે જ મોત છે સાહેબ. સાક્ષી ભાવ તિતિક્ષા આવી જશે. ચાલો ધીર તત્વ ન મુહ્યતી. આ ધીર એટલે બુદ્ધિ. ર એટલે જે હું કોણ છું એ મને ભાવમાં જેની બુદ્ધિ રમમાણ થતી હોય એ ભાવ જાણી લીધો છે એવી બુદ્ધિને ધીર કહેવાય સાહેબ. વેદાંત વાક્ય શું સદા રમંતમ. એક શબ્દમાં ધીર આવી જાય સાહેબ. વેદાંતના વાક્યનું સદા રમમાણ રહેશે. રમા એટલે એનો ભાવ આવી ગયો છે. વેદાંતનું શું વાક્ય છે? અહમ બ્રહ્માસ્મિ. આ બધું શું છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. સાહેબ આવો. હું વાસુદેવ છું ને બધું વાસુદેવ છે. ગીતાનો ભાવ છે. વેદાંત વાક્ય શું સદા રમંતમ. આ 4 લાઈન પણ ટોપ છે સાહેબ. ગમતી લાઈન છે. કરો પછી બીજું. ભિક્ષાન અન્ને સદા પ્રસન્નમ. જે મળે ને ભિક્ષા ભાવ ભગવાન તરફથી પ્રસાદ મેળવો છે. અન્નમ બ્રહ્મેથી વેજાનાથ ઉપનિષદ. અન્નને તું બ્રહ્મ જાણજે સાહેબ. નો રાઇટ ડિસલાઇક એમાં. અન્નમાં નહીં બોલવું કઈ પણ. કોઈ બી ચીજમાં નહીં બોલવું. લાઈક ડિસલાઈક છૂટી જાય તો પ્રસાદ થાય. ભિક્ષાન અન્ને સદા પ્રસન્નમ. અશોકવંતમ કરુણાવંતમ. જો અશોક શોકથી મુક્ત થઈ ગયા. આ શ્લોકો જ આ છે. અને શોકથી મુક્ત થાય ને આત્માનો સ્વભાવ છે કરુણા. બીજાનું ભલું ઈચ્છવાનો ટાઈપ બનવા લાગે. બધાનું કલ્યાણ ઈચ્છવા લાગે. આ કરુણા વહેવા લાગે. દયા અલગ છે ને કરુણા અલગ છે. કરુણા આત્માનો સ્વભાવ. ભક્તિની લક્ષણનો પહેલો શ્લોક છે 13મો. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ. કરુણા વાળો જ મને ભક્ત હોય સાહેબ.
કરુણા એટલે બધા જ પરમાત્માને પ્રાપ્ત કરે એવો ભાવ, બધા જ સુખદાયક થાય, બધા જ ને આનંદ આવે, ભગવાન બધાને મને અંદરથી સુખ આપે એવો ભાવ સાહેબ. ખાલી આપણો ભાવ જ પહોંચશે પરમાત્મા સુધી. ભાવ સંશુદ્ધિથી મનસ્તપન. ક્રિયાઓ તો પ્રારબ્ધ બનાવે છે, ભાવ પ્રારબ્ધ બનાવે છે, પણ જેવો ભાવ એવી ક્રિયા. તદ ભાવ ભાવિતા. તો ધીર શબ્દ, ધીર વ્યક્તિ, ધીરજ સમજદાર, ધીરજ શબ્દ પણ એમાંથી આવે છે. ધીર નો બીજો બી અર્થ થાય છે, જેમાં ધીરજ બહુ છે સાહેબ. જ એટલે જન્મેલું, આવા જ્ઞાનમાંથી જન્મેલું સ્વભાવને ધીરજ કહેવાય છે સાહેબ. જ એટલે જન્મેલું. ધીરજ મને સાંઈ બાબાના શબ્દમાં સબૂરીને કહેવાય છે સાહેબ. ધૈર્ય કંઠા, ધીરજ જોઈએ સાહેબ. શ્રદ્ધા હોય તો જ ધીરજ હોય. સબૂરી મને વાક્ય એટલે ટોપ વાક્ય સાહેબ. ભગવાન જે કરશે મને મેં કરેલું જ પાછું આવેલું છે, પણ એ આપે છે એટલે પ્રસાદ છે, આવી પૂર્ણ શ્રદ્ધા. અને પછી ધીરજ. તેની ધીરજ એની મરજી હોય ત્યારે એને મળી શકે છે. એ ધીરજ મળવું છે પરમાત્મા ને. બધી ફાલતુ ફાલતુ તો નહીં કહેવાય. થોડી થોડી ગંભીર તો સિનિયર સિટીઝન થઈ ગયા સાહેબ. ભાઈ જોઈ લીધી બજાર. હવે પછી જૂના 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 કઈ નવું કઈ છે નહીં સાહેબ. નવી જેટલી ડીશ આવે છે જૂના લોકો ખાઈ નથી શકતા. પાસ્તા ને પીઝા કે અમારા માટે ખીચડી બનાવો. ભાઈ ખીચડી તો ભાઈ બબ્બે બબ્બે ત્રણ ત્રણ તો ન બનાવો હોય તો સ્વિગી માંથી બોલાવો. આ ઘરમાં એક ખોરાક નથી ખાઈ શકતા સાહેબ. અને મા બાપોની હિંમત નથી છોકરાઓને સમજાવવાની, કારણ કે મા બાપમાં દમ નથી, એનામાં કોઈ મને કોઈ આચરણ નથી, ભગવત ભાવ નથી. એવા ધાર્મિકો નહીં ચાલે સાહેબ, આધ્યાત્મિક હોવા જોઈએ, કોઈ સંસ્કાર આપેલા હોવા જોઈએ. એ મા બાપ છે તો સ્વીકાર કરી નથી માનતા, દુઃખી નહીં થાવ. દુઃખી થવાનું કોઈ કારણ નથી. આ આપણો આ શ્લોક નો આધાર છે. ભગવત 6 વાર આવશે, 20 શ્લોકમાં 6 વાર સાહેબ. શોક કરવો ક્યારે બી ઉચિત, કોઈ બી ચીજનો શોક આજે શરૂ કરો ને સાહેબ, લિસ્ટ બનાવો ને શેમાં શેમાં દુઃખ છે, આપણું કોઈ માનતું નથી, એટલું શરીર સારું નથી, લિસ્ટની સામે કરી નાખો ને, ભગવાનની મરજી લખી નાખો બધા, અને એક સ્વસ્થ જીવન જીવો સાહેબ, મરેલું નહીં. કોઈ માનતું નથી તો શું કરવું, પણ ચલાવવું પડે ને. ચલાવવું નહીં, નથી માનતું કારણ કે મેં કોઈનું નહીં માન્યું એટલે મારું નહીં માન્યું સાહેબ. હવે શું કરે, હવે બધાનું માનીશું, આગલા જન્મમાં તકલીફ નહીં થાય. કરો શરૂઆત, આગલો જન્મ તો સુધારો. હવે તો કયો આવે સુધારવા જ નથી. બુઢો કૂતરો નવી ટ્રીક શીખતો નથી. એને ઇંગ્લિશમાં લઈ, આપણને ઇંગ્લિશ આવડે એ લાઈન જ નહીં આવડે આખી. જૂનો બુઢો કૂતરો નવી ટ્રીક નહીં શીખે. ઓલ્ડ ડોગ પછી આગળ લઈને નથી આવડતું. રજનીશ નું વાક્ય છે. એટલે નવી ટ્રીક નહીં શીખે, જૂની ટ્રીક ગુલાટી જે કહેતા. ચાલો ધીર તત્ર નમો. એ મોહિત થતો નથી, એ ભયભીત થતો નથી, એ શોકિત થતો નથી, એ સ્વીકાર કરે. ધીર વ્યક્તિ આપણે એવા બનીએ સાહેબ. ધીરજ બહુ છે આપણે પ્રારબ્ધ માટે, ઈશ્વરને મળવાની ધીરજ નથી, ખબર જ નથી યાર. આપણને પહેલી વાર સાંભળીએ સાહેબ. આ નાનપણથી ભગવત ગીતા આવી જવી જોઈએ, એવી સાર રૂપની ગીતા સાહેબ. વ્યાખ્યાઓ ઓછી, સિદ્ધાંતો પાકા થઈ જાય નાનપણથી. એ ફોર એપલ ની જેમ લખતા આવડી જાય, જોતા આવડી જાય, સાક્ષી બની જવાય અને મોજ કરી દે. ધીરની વ્યાખ્યા છે આપણે પંડાની વ્યાખ્યા પેલી પંડિતની એ જ વ્યાખ્યા છે. ધીર, પંડિત, જ્ઞાની. ધીર એ છે જેને સત અને અસત નો બોધ થઈ ગયો છે, વિવેક. એટલે શું સત છે ને શું અસત છે બંનેને જાણે તો જ સને ભાઈ કહેવાય. ઉપનિષદ કહે છે કે બંને વિદ્યા જાણો, અપરા ને પરા. સંસારને પણ જાણો ને હું કોણ છું એને બી જાણો. એક જાણશો તો નહીં ચાલે સાહેબ. સંસારની અસારતા જાણી લો ને હું એક જ અવસ્થામાં સાક્ષી એની જાણી લો, ત્યારે શરૂ થશે યાત્રા. મારું તો એવું પર્સનલી માનવું છે કે 100% સંસાર સમજાય છે તો આત્મ પ્રાપ્તિ સરળ થઈ જાય. સમજાઈ જાય એટલે અહીંયા બધું બદલાતું છે ને અહીંયા કોઈ કોઈનું થઈ શકે એમ નથી, કોઈ કોઈ રહી શકે એમ નથી, આવું સમજાય. પણ સાક્ષી રૂપી હું અખંડ છું, અપૂર્ણ છું, સ્વસ્થ છું અને સ્થિર છું. આવું થવું જોઈએ. સતનો બી બોધ છે ભાઈ. ફરીથી એક વાર આ બધું મને તો ભાઈ બધું રિપીટ
સત એટલે ભાઈ સાચું બોલવું ને એ બધું. મને એક જણે કીધું કે સાચું બોલવાની વાત ચાલે ને જૂઠા. મેં કીધું ભાઈ એ બધું તો સાચું તો બોલવું જ જોઈએ. અસત એટલે બદલાતી ચીજ ને અસત કહેવાય એટલે નહીં. સત એટલે ત્રણે કાળી એક રહે અને સત કહેવાય. એટલે નહીં, બધામાં લાગે ત્યારે આખો શબ્દ હોય તો નહીં. જે બદલાતું રહે ને અસત કહેવાય. ઓલ નેમ્સ એન્ડ ફોર્મ્સ આર સબ્જેક્ટ ટુ ચેન્જીસ. ઓલ નેમ્સ, શરીર બી પહેલા. અને જે એક જ અવસ્થા રહે મને સત. એને સતનો પણ બોધ છે. બોધ એટલે જ્ઞાન છે. જ્ઞાન છે એટલે સમજણ છે. સમજણ છે એટલે પ્રેક્ટિસમાં છે. સાહેબ થોડી પ્રેક્ટિસ આપણે કરીએ. ઘણા બહુ મારા વાત નથી કરી સાહેબ. તો જે સતનો સત શું છે ખબર છે? સતનો સાક્ષી ભાવ અસત એટલે શરીર, બદલાતી ચીજો, નવલ. એવો ધીર મનુષ્ય આ વિષયમાં કદી મોહ પામતો નથી. કયા વિષયમાં? શરીરના છૂટવાના વિષયમાં. દેહાંતર પ્રાપ્તિ સાહેબ. શરીર છૂટવાના ને સંબંધ છૂટવાના ને બધું છૂટવાનું જ હતું. તો આજે થઈ ગયું સાહેબ. બહુ બહુ ભાઈ દ્રઢતા બહુ જોશે. કે આમ કેમ થાય ત્યારે કે આમ જ હોય સાહેબ. થોડું પોતાના મન સાથે વાર્તાલાપ કરે. બાર સાથે તો આપણે પહોંચી વળશું. બહાર આપણે કોઈના છીએ ને ઝઘડો કરીને છૂટા પડે. એક ઘરમાં જ રહેશે બધા. આ પ્રશ્નોત્તરી મન સાથે છે. મન કે હવે શું તેને કહેવાનું હવે આમ જ હોય સાહેબ. તારી દુનિયા નથી. આ તું જે ઘરમાં રહેતો હોય ને 1 BHK 2 BHK 5 BHK જેમાં બી રહેતો પેન્ટ હાઉસ શું છે નામ બધા. એ બી તો મુસાફિર ખાનું છે સાહેબ. પહેલા કોઈ બીજો હતો, અત્યારના તું છે ને કાલે કોઈ ત્રીજો રહેશે. ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ. अब रहन कहा तू सोवत है. जो सोवत है वो खोवत है. जो जागत है वो पावत. મુસાફિર છીએ સાહેબ. અને આપણી સફર ક્યાં પૂરી કરવી છે? અંદર સાહેબ. ઈશ્વરની અનુભૂતિમાં, સાક્ષી ભાવમાં. મળશું એને મળવા માટે જન્મ છે. મોડે કરો જમશે સમજાય. ચાલો વાંધો નહીં. આ ભૂપેનભાઈ ના મેસેજ આવ્યા છે આમાં. સાંભળે છે. ધીર એ છે જેને સત અસત નો બોધ થઈ ગયો. ધીર મનુષ્ય આ વિષયમાં કદી મોહ નથી. કયા વિષયમાં? શરીરના છૂટવામાં, એનો જન્મમાં. એને ક્યારે પણ સંદેહ થતો નથી. સંશય પૂરો થઈ જાય ત્યારે શ્રદ્ધા શરૂ થાય. સંશયોને આમ કેમ ને આમ કે ને શ્રદ્ધા નહીં થાય. સંશય આત્મા વિનશ્યતિ. આમ વાળું થતું હોય ને ત્યારે કેવું ને પાકું કરી નાખ. સંશય છોડ શાસ્ત્રના આધાર પર. ત્યારે શ્રદ્ધા વિકસિત થાય. આનામાં શ્રદ્ધા વિકાસ પામી કે શ્રદ્ધયા પર્યો ઉપેતા તે મેં યુક્ત તમો મત 12મા અધ્યાયનો બીજો શ્લોક. એને કદી સંદેહ નહીં થાય. એને ડર નહીં થાય. એને ભય નહીં લાગે. એને શોક નહીં થાય. સમજો આપણે 2-3 દિવસથી ચાલે કોઈ મરેલા મૃત્યુ નહીં હોય. આંસુ ત્યાં મૃતાત્માને જ પહોંચે ત્યાં સાહેબ. સંદેહ એનો અર્થ એવો નથી કે ધીર મનુષ્યને દેહાંતરની પ્રાપ્તિ થાય છે. ઊંચી જોનીમાં જન્મ થવાનું કારણ તો ગુણોનો સંગ છે. જેવો સ્વભાવ એવો મને સંગ, એવો મને. પણ ગુણોથી સંબંધ વિચ્છેદ થવાથી ધીર મનુષ્યને દેહાંતરની પ્રાપ્તિ જ નથી થતી. એને ક્યાંથી ભય હોય શરીર જવાનું? આ બધાનો અર્થ છે ગુણાતીત થઈ ગયો છે. એને શરીર એને છૂટવાનો ભય જ ન થાય સર. કારણ કે શરીર ભાવથી મુક્ત થાય ત્યારે તો મને ધીર થયો છે. સાક્ષી બની છે. અમારા માતાજી મને આટલો કોઈ દિવસ કીધું જ નહીં. એમણે કીધું એ શરીર હું શું શબ્દ જ નહીં વાપર્યો. નાનપણથી હું શબ્દ જ નહીં વાપર્યો. આ બધું મારી સામે જોયેલું જ. હું શબ્દ જ નહીં. એ શરીર કેમ કે પાણી મૂકે મોઢા માંગ્યું જ નહીં. કે પાણી નહીં ખાવાનું મૂકે તેમ કીધું કે શરીર કા ખ્યાલ નહીં હોતા. શરીર નો ખ્યાલ રહે તો પાણી પીવે ને ખ્યાલ નહીં હોતા. માતાજી કહ્યું કે બધું છોડી દીધું કઈક લેવાનું કે શરીર પે ખ્યાલ નહીં. તમે શું કહેશો ભાઈ સાહેબ? તો ધીર મનુષ્યને દેહાંતરની પ્રાપ્તિ જ નથી થવાની. એને ભાઈ ક્યાંથી હોય? તો વાક્ય વાપરેલો માતાજી ભૂલાઈ જાય. ખોટી વાતો યાદ રાખે.
પહેલું વાક્ય શું લખેલા કોઈ લખ્યું નહીં. અચ્છા વાંધો એ તત્ર શબ્દ વાપરો. અક્ષર કેવો છે ભૂલાઈ. દેહાંતરની પ્રાપ્તિના વિષયમાં તત્ર શબ્દ આપણે બહુ જવું નથી. આપણે થોડું થોડું કહીશું. અને દેહ પરિવર્તનશીલ છે અને ખબર હોય આ બધું લખેલું. થોડું વિકારી શું હોય અવિકારી શું હોય વિષયમાં તે મોહ નથી પામતો. દેહ ને દેવી સર્વતા જુદા છે અને બિલકુલ ખબર એને એ વિષયમાં કદી ખોટું મને સમજણ ખોટી સમજણ નીકળી જાય અને મોહ ન થાય. મોહ નીકળી મોહ તો ખોટી સમજણ થી હું શરીર છું તો મોહ છું. આ બધા મારા છે તો મોહ છે. સાક્ષી બની ગયો તો મોહ ક્યાંથી થાય? તો ભયભીત થતો જ નથી. હું તો મોટા મોટા મહાત્માને જે બધે શરીરના જવાથી ક્યારેય બી ડરે જ નહીં. એ તો રાહ જોવે છે. સોક્રેટીસે કીધું રાહ જોવું કે એમ કે આત્મા નીકળતી વખતે શું થાય તો હું જોવા માંગુ છું કે કેવી રીતે નીકળે છે સાહેબ. શરીર ભાવથી તો આ મુક્ત થઈ ગયા છે. કેટલા બધા દાખલા છે સાહેબ. ચાલો એ બધા શું શબ્દ વાત પરિશિષ્ટ ભાવ આજે શ્લોક કાલે લઈશું. તિતિક્ષાનો શ્લોક મેઇન શ્લોક સાહેબ સાધન. શરીર ક્યારે એકરૂપ રહેતું જ નથી બદલાતું રહે છે. કારણ કે અસત છે એટલે. અને સત્તા એટલે આત્મસત્તા સાક્ષી એ ક્યારે પણ અનેક રૂપ થતો નથી. એક જ અવસ્થામાં રહે. આપણો બી સ્વભાવ એક જ અવસ્થામાં રહે ને સ્વીકાર 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 તો આપણે આત્માનો અનુભવ થઈ જાય. એવું કે આત્મા શ્રી જવો ને આને આત્મા જ કહેવાય. મન લેબલ ન મારે ને બધી ઘટનામાં સ્વીકાર કરી લે જેવો છે એવો તે સમતામાં સમત્વમ યોગ ઉચ્ચતે નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત તે બ્રહ્મણી સ્થિત. જે નિર્દોષ છે એટલે બદલાતો નથી જેનું અંતકરણ બધી ચીજમાં નિર્દોષમી સમમ બ્રહ્મ અને સમાન રહે છે બધામાં. એ બ્રહ્મનું લક્ષણ છે. જેના જીવનમાં છે બ્રહ્મને પ્રાપ્ત કરેલો નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત તે બ્રહ્મણી સ્થિત. આવી અવસ્થાને બ્રહ્મ જ્ઞાન થી પ્રાપ્તિ કહેવાય છે. 5મા અધ્યાયનો શ્લોક છે સાહેબ. ચાલો શરીર જન્મની પહેલા પણ ન હતું. આપણે 12મા અધ્યાયમાં જોયું હતું નહીં ભાઈ. બીજે કઈ હશે પછી જન્મ પહેલા ન હતું પછી મૃત્યુ પછી પણ નહીં રહે. હા ભાઈ નહીં રહે પછી જીવાતમાં જશે કે અને અત્યારના વર્તમાનમાં પ્રેઝન્ટમાં શું છે ક્ષણે ક્ષણે મરી રહ્યું છે. આ ક્લિયર વાત એમાં કઈ બધું ડરવાનું ને એવું કઈ નથી. આ સિદ્ધાંતો છે નાનપણમાં તબિયત સારી હોય ત્યારના સિદ્ધાંતો હતા. આ પ્રતિક્ષણે મરી રહ્યું છે. વાસ્તવમાં ગર્ભમાં આવતા જ શરીરના મરવાનો ક્રમ શરૂ થઈ જાય સાહેબ. આ શબ્દ બુદ્ધે વાપરેલા છે. આ તો આજે પહેલી વાર કહું. જન્મેલા બાળકને જોઈને બુદ્ધે આનંદ ને કીધું હશે એને નહીં કીધું હોય કે આ બળતું ઘર છે. દેહ શબ્દનો અર્થ છે દેહયથી. બળે એને દેહ કહેવાય છે. લોકો મનથી બળે છે. કોઈનો વિકાસ થાય તો બળે છે. જલન બળવું અરે આ જવાનું છે સાહેબ. થોડા ગંભીર રહેજો ગંભીર સાહેબ. ગૌતમ ગંભીર નામ સારું છે સાહેબ. કારણ કે બુદ્ધનું નામ બી સિદ્ધાર્થ ગૌતમ હતું. ગંભીર નો અર્થ છે મન ગંભીર મન મૌન થઈ જાય. તો વાસ્તવમાં ગર્ભમાં આવતા જ શરીરના મરવાનો ક્રમ એટલે કે મરવાનો ક્રમ નો અર્થ છે પરિવર્તન બદલાવ શરૂ થઈ જાય છે. કેવી રીતે બાલ્યાવસ્થા મરી જાય બાળપણ મરી જાય ત્યારે જ યુવાવસ્થા આવી જાય. એક એક અવસ્થા મરી ગઈ. ગર્ભમાં આટલું દેખાતું મને આકાર લઈ લીધો તે આટલું દેખાતી અવસ્થા મરી ગઈ સાહેબ. પછી આ થયું આ થયું આ થયું બાલ્યાવસ્થા જતી તો યુવાન મરી ગયા તો યુવાવસ્થા શરૂ થઈ. જો ભાઈ આ બહુ ટોપ છે પરિશિષ્ટ ભાવ. યુવાવસ્થા મરી ગઈ એટલે જતી રહી હે. બહુ મરવા ભરવા શબ્દ ને બહુ ડરાવાળા શબ્દ નહીં વાપરતા. મરી ગયા ને એ બધું નહીં બોલવું સાહેબ. કોઈ પૂછે મરી ગયા તો પૂછતા નહીં કેવી રીતે મરી ગયા. પોતાની જાતને કહેજો જન્મ્યો એટલે મરી ગયો સાહેબ. જન્મ તો ત્યારથી જ બળતો હતો. હવે ખાલી શરીરને પાળવાનો સમય આવી. દીવાર પિક્ચર નો ડાયલોગ છે સાહેબ. આ ડાયલોગ યાદ આવે. બોલો બધા પિક્ચરો જોયા હતા એની અસર થઈ જાય સાહેબ. એનો જો ખાણ મર કરતા જો સત્યન કપૂર છે તો એ ભાગે છોડીને ભાગી જાય છે આ લોકો. ઇન્સ્પેક્ટર બને છે શશી કપૂર.
એક લાશ મળી એમ કીધું ટ્રેનમાંથી, અને ફોટો જોયો તો એ લોકોના છોકરાઓનો જ ફોટો. એને કીધું કે ડાયલોગ જો શું છે, અમિતાભ બચ્ચન કે जो એને બોલે જે भी होता है કે એના જે भी शब्द वाय प्राप वो याद करिए, वो तो 20 साल पहले मर गया था, जिसको खाली जला दिया जाए. જો સાહેબ સંબંધો પણ આવું છે, સંબંધ તો તૂટ્યા તો મરી ગયેલા હતા સાહેબ, આજે મળી ગયા, હવે તો હું જ નથી તો સંબંધ કયા. आज तो इसकी लाश जलाई जाएगी, 20 साल पहले वो मर गया. जो भाई शब्द, हाँ मैंने बोला एग्जैक्टली याद है वो. हमने दीवार જોયું ને, આપણી બી પરમાત્મા વચ્ચે ખોટી ઊભી કરેલી દીવાર છે સાહેબ. ડાયલોગ તો મને બી એક જ યાદ આવે છે. લોકો કે तुम्हारे पास क्या, હું કહું मेरे पास माँ है સાહેબ, આનંદમય माँ છે સાહેબ. અહીંયા બી બધું જતું રહ્યું, પણ મને બધું શું છે, મેરે પાસ माँ है સાહેબ, બીજું કાંઈ નહીં, જતું પણ નથી સાહેબ. એ તો જતા ને આવવા વાળા છે, નહીં જાય કોઈ દિવસ, मेरे पास माँ है. મને બી કીધું કે બધું જતું રહ્યું, मेरे पास माँ है, બીજું એ જશે જ નહીં. કારણ કે એ મને નહીં જવા દે સાહેબ, હું તો છોડી શકું, મેં પકડ્યા જ નથી કોઈ. હા હાયદર ભાઈ, તો યાદ આવી ગયું ભાઈ કે આજ इसको ચલાયા જાય. બાલ્યાવસ્થા મરી જાય તો યુવાવસ્થા આવી જાય છે, યુવાવસ્થા મરી જાય તો વૃદ્ધાવસ્થા આવી જાય છે, વૃદ્ધાવસ્થા મરી જાય તો દેહાંતર અવસ્થા, એટલે બીજા શરીરની પ્રાપ્તિ થઈ જાય છે. તો શું છે આ બધી વાત? આ બધી અવસ્થા શરીરની છે સાહેબ. બાળપણ, યુવાન, શ્લોક જ આ છે, અને વૃદ્ધાવસ્થા, ત્રણેય અવસ્થાઓ સ્થૂળ શરીરની છે, અને બીજા શરીરનું મળવું એ સૂક્ષ્મ શરીરની છે. આપણે વાત થઈ 17 તત્વ વાળું જીવાતમાં જતું રહે, અહીંયા રહેલું અહીંયા જ જાય, મા બાપ વાળા શરીર અહીંયા રહી જાય. જીવાતમાં 17 તત્વ વાળો છે. દેહાંતરની પ્રાપ્તિ સૂક્ષ્મ શરીરને કારણ છે, આપણે જોયું છે આ બધું. પરંતુ આ બધાનું જે સાક્ષી, જેનું નામ આપ્યું છે સ્વરૂપ, આ રૂપ છે તો આ સ્વરૂપ છે. રૂપ બદલાય, સ્વરૂપ એક જ અવસ્થામાં. એ ચિન્મય સત્તા છે, ચૈતન્યની સત્તા છે. આ બધી અવસ્થાઓથી અતીત છે, ત્રિકા અવસ્થા ત્રય સાક્ષી છે. અવસ્થાઓ બદલાય, નામ આકાર બદલાય, સ્વરૂપ એવું ને એવું જ રહે. આ સ્વરૂપની જ વાત છે. આ પ્રમાણે શરીરનો વિભાગ અલગ ને સત્તાના વિભાગને અલગ અલગ જાણનાર તત્વજ્ઞ પુરુષને ક્યારે પણ અવસ્થામાં મોહિત થતો નથી. દ્રશ્ય વર્ગ અને દ્રષ્ટા વર્ગ, જેને ખબર છે કે હું બધાનો સાક્ષી છું, એને આ મોહિત થતો નથી, ભયભીત થતો નથી, શોકિત થતો નથી સાહેબ. જીવ પોતાને 5 મિનિટ એટલે ભાઈ અઘરું લાગ્યું તો આમ બી બંધ કરી શકે. આપણે તો જીવ પોતાના કર્મના ફળ ભોગવવા માટે અનેક યોનિઓમાં જાય છે. નરક મળે, સ્વર્ગ મળે. આ પ્રમાણે આવું કહેવા માત્રથી સિદ્ધ થાય છે કે 84 લાખ યોનિઓ છૂટી જાય છે. એ બી છૂટી જાય, સ્વર્ગ બી છૂટે, નર્ક બી છૂટી જાય છે, પણ સ્વયં શરીરી તો એનો આત્મ સ્વરૂપ જે સાથે એને જ રહ્યું. શરીરો બદલાઈ ગયા, યોનિઓ બદલાઈ ગયા, 84 લાખ યોનિ. આખું લિસ્ટ હતું. 15 લાખ જમા છે, 15 લાખ 20 લાખ પૃથ્વીમાં છે. આ બધા જીવના નામ છે 84 લાખ જ થાય સાહેબ. પાણીમાં કેટલા જીવ છે, કેટલાક છે, આમાં 15 લાખ, આમાં ટોટલ 84 લાખ છે. 84 લાખ તો લેવા ગયો ઓલો જૂની હતી, પાકા ફિગર છે, ક્લિયર કરેલા છે. ભૂલી ગયો સાંભળે. યોની એટલે શરીરો બદલે છે, પણ એની અંદર જીવ એટલે શરીર એટલે આત્મ સ્વરૂપ એ બદલાતો નથી. જીવ એનો એ જ રહે. ત્યારે તો અનેક યોનિમાં અનેક લોકમાં જાય છે. જે અનેક યોનિઓમાં જાય છે, પણ જીવ કોઈ સાથે ચીપકતો નથી. એ યોનિઓ સાથે શરીર ચીપકાઈ જાય, સંબંધ ચીપકે. આ પોતે સાચું. શરીરસ્થોપી કોંતેય ન કરોતી ન લિપ્યતે. મોડે કરજો આ લાઈન 13મા અધ્યાયની. શરીરમાં રહેલું આત્મ તત્વ ન કાંઈ કરતું નથી, કાંઈ કરાવતું પણ નથી. ન લિપ્યતે, શરીરની કોઈ પણ ઘટના સાથે ચીપકતું નથી, એકરૂપ થતું નથી, શરીરના બળવાથી એ બળતું નથી. એ શ્લોક આવશે. હવે અઘરા બાકી છે. એ તો છાપામાં આવે છે બધા શ્લોક, ખબર ને છાપામાં ગયા યાદ નથી આવતું. અગ્નિ બાળી શકતો નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, નૈનમ ક્લેદયન તાપો, ન શોષયતી મારું. તો એને કઈ બાળી ન શકે, ફરી ન શકે, તો એમાં જ રહેતા.
એને છેદી ન શકે આત્માને, શરીર છેદે આત્મા એવો નહીં. સાહેબ શું વાત છે. ન એનમ ચિંતનથી સત્રાણી, ન એનમ દયાથી ભાવ. આવશે બધા શ્લોક અઘરા અઘરા. થોડું સુતા સુધેલા રિલેક્સમાં સાંભળવાનું, જોકું આવે તો સારું છે. પણ એકાદ શબ્દ પકડાઈએ તો જાગી જવાય સાહેબ. આ જોકામાં વાંધો નહીં, જાગવાનું છે અંદરથી કે સાચું શું છે સાહેબ. તો જીવ તો એનો એક રહેશે, યોનિઓ બદલાઈ જશે. એ કોઈમાં ચીપકતો નથી યોનિમાં, હું પણ કે મારા રૂપે ક્યાંય ફસાતો નથી, ક્યાંય ફસાતી. જો તે લિપ્ત થઈ જાય, ફસાઈ જાય તો ભાઈ 84 લાખ યોનિઓ કોણ ભોગવશે? સ્વર્ગ અને નરકમાં કોણ જશે અને મુક્ત કોણ જશે? સ્વામી રામતીર્થ નું છેલ્લું વાક્ય છે, અહીંયા ગયો ત્યાં ગયો કોઈના હાથમાં નહીં આવ્યો. લાવો વાંચી દો જરા, દેના હો उसके नीचे, उधर उधर उधर, हाँ उसके नीचे જો વાક્ય બી વાંચી દો. આ ફસાઈ ગયો શબ્દ આવ્યો તો ક્યાંય ફસાતો નથી સાહેબ. આવ એકવાર વાંચેલો સ્વામી રામતીર્થ ના છેલ્લા વાક્ય છે. બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર ગંગા ભારત હે મૃત્યુ. આજ માં ફસાશે. મારો આ દેહ તું બેશક લઈ જા. મોડે કરજો સાહેબ યાત્રા. મારો આ દેહ તું બેશક લઈ જા, કારણ કે દેહ નથી. આ છેલ્લા શબ્દ સાહેબ એ સામે સામે છે. માતાજીનો વાક્ય તો મારી પાસે છે ને હમણાં તો હું ફટાફટ. મારો આ દેહ તું બેશક લઈ જા, મૃત્યુને પણ સંબોધન છે એમાં. તેની મને દરકાર નથી. જો જ્ઞાન થઈ ગયું ત્યારે સુભાષા છે. આના 3 છોકરાઓ છે આમના પણ. આમનું બી ફેમિલી હતું. 32 વર્ષની જ ઉંમર સાહેબ. આ 32 વર્ષે લખાયેલું છે. सीनियर सिटीजन ने शरीर छोड़ी भी દીધું સાહેબ. बाजार से निकला और खरीदार नहीं हूं. खरीदार જ નહીં થયો સાહેબ. ચીપક્યો જ નહીં. આમાં ફસાતો નથી લખ્યું છે. આપણે ચીપ ફસાઈ દઈએ. ફેમિલી વાળો માણસ સાહેબ. 100 રૂપિયા પગાર. ઊંચાઈ જો ઊંચાઈ. આ છેલ્લો વાક્યમાં તો આખું વેદાંત લઈ શકાય સાહેબ. આખો સાર નો સાર એક જ. આ જીવન આવી રીતે જીવવું છે. આપણા વાક્ય બી આવા આવવા છે, ભલે આ જન્મે કે આવતા જન્મે. બહુ મને તો મારો દેહ બેશક લઈ જાઓ, મારે તેની દરકાર નથી. મારે બીજા દેહોની ખોટ નથી. આ બધા મારા દેહ છે. આખું બ્રહ્માંડ. વાત તો સાંભળો સાહેબ. આ યોનિઓ 84 લાખ ના 2-5 શબ્દ આપી દીધા. આમાં 84 લાખ નથી. બીજા દેહોની મને ખોટ નથી. શું કે સાંભળો. ચંદ્રના નિર્મળ કિરણોમાં હું મને આવીશ. હું કિરણ રૂપે આવીશ. જો આ સર્વમ ખલવિદમ બ્રહ્મ. હું બધું જ છું. એ યાત્રા શરૂ થઈ ગઈ. જીવતો માણસ આપણા જેવો સાહેબ. ચંદ્રના નિર્મળ કિરણોમાં હું રૂપેરી દેહ ધારણ કરીશ. એ રૂપેરી દેહ હું છું. હું ધારણ કરીશ અને હું આનંદથી વીરીશ. ચંદ્રમાના રૂપેરી, ચંદ્રના નિર્મળ કિરણોમાં રૂપેરી દેહ ધારણ કરીને હું આનંદથી વીરીશ. બહુ સારી. જંગલ, નદી, નિર્જરાઓને એનો વેશ લઈશ. એ મારા દેહ છે. હું ગાતો ફરીશ એમાં. આ બધા ગાય છે. જંગલ બી ગાય છે સાહેબ. નદી પણ ગાય છે. નિર્જરા પણ ગાય છે. સમુદ્રના મોજાઓને રૂપે હું નાચીશ. આ જો સ્વામી રામતીર્થ આ છેલ્લું વાક્ય. 32 વર્ષ સાહેબ. બહુ ઉંમરના બે નહીં કરતા. આટલા થયા ને આટલા થયા ને 75 ને 80 ને એવું કઈ નહીં સાહેબ. આ છે સુગંધી વાયુ. હું જો સમુદ્રના મોજાના રૂપે હું નાચીશ. શીતળ સુગંધી વાયુ હું જ છું. આ બધામાં એકતા. મત પરતરમ નાન્ય. કૃષ્ણે જે કીધું હું જ છું. આ હું પોતે જ કે છું. બોલો. ભગવાન કૃષ્ણે તો 194 જગ્યાએ કીધું. શોર્ટકટમાં કીધું. આ છેલ્લું વાક્ય સાહેબ. મોડે કરી નાખો. એટલા વર્ષથી વાંચું છું. 2008 થી. મને મોડે નહીં થયું આ વાક્ય. એટલે બેઠું નહીં. ખબર નહીં. મારે રોજ વાંચવું પડે. આવડતું જ નથી. મારા ભિન્ન ભિન્ન સ્વરૂપો છે આ બધા. આ રૂપે હું પર્વતો નીચે ઉતર્યો. મોએલાને ઉઠાડ્યા. ગુજરાતી ભાષાંતર છે. પોતાની રીતે કરે છે. મોએલાને ઉઠાડ્યા. ઊંઘતાઓને જાગૃત કર્યા. કેટલાક દુખીઓના આંસુ લૂછા. સ્વામી રામતીર્થ. ગુલાબોને હસાવ્યા. શબ્દ તો સાંભળો. કોઈ લખી શકે. ગુલાબોને હસાવ્યા. આ વાક્ય મને આજ સુધી નહીં સમજ્યો. મારે સમજવું પણ નથી. બુલબુલોને રડાવ્યા. બુલબુલ શું કામ રડ્યા હશે? એ શોકમાં રડ્યા હશે કે આ માણસ મારી આંખ સામેથી જતો રહ્યો. ભગવાન કેમ જતો રહ્યો? એમ રડતા. બુલબુલ કદાચ સ્વામી રામતીર્થને જોઈને કહેતા હશે કે ભગવાન મળી ગયો તું જતો ન પડે કે શરીરમાં જે તારી સાથે અખંડ રહીશ.
તારી સાથે ઓખાણ રહેશે. બુલબુલ રડ્યો હશે, એને રડાવ્યા નહીં બુલબુલ. બુલબુલ થાય સાહેબ કોઈ મહાપુરુષ જતું રહે તો લાગે કે હું ખાલી થઈ ગયો, એક વેક્યુમ છે સાહેબ. બુલબુલ રડી પડ્યો સાહેબ, એ કે મેં રડાયું ને રડે. અસ્તિત્વ મને પુકાર કરે છે કે તું મારી જમીન પર ચાલ. આ મહાપુરુષ સંશય છે સાહેબ. બુલબુલોને રડાવ્યા, આને સ્પર્શ કર્યો, તેને અડક્યો, અહીંયા ગયો, ત્યાં ગયો, સાથે કઈ જ રાખ્યું નહીં, અને કોઈના હાથમાં આવ્યો નહીં. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. કોઈના હાથમાં નહીં આવ્યો. આત્મા કોના હાથમાં આવે સાહેબ? ફસાશે ફસાતો ને. શું વાક્ય સાહેબ? કેજો એક વાર ને ફોટો પાડીને મોકલી દે. હરિભાઈ કઈ ફોટો લઈને આજ ભેજ દેતા હું. પકડાય તો પકડજો સાહેબ. ખોટી ચીજ છોડવા માટે આ સાચી ચીજ છે. આ ફેમિલી વાળા માણસો મને પ્રાપ્તિ વખતે શું ભાષા બોલે છે. सूरज ने चांद ने મેં ગતિ આપી છે સ્વામી રામતીર્થ સાહેબ. ચાલો એ મને બહુ. જંગલ में एक जोगी बसता है, कभी हंसता है, कभी रोता है. તો બધી વાતો જ બદલાઈ ગઈ. છેલ્લું થોડું છે, થોડું લઉં કે હવે મારી હિંમત નથી હવે લેવાની. કાલે આનો થોડુંક પરિશિષ્ટ ભાવને સ્પર્શ કરીને મૂળ સાધનનો શ્લોક જેને તિતિક્ષા કહેવાય છે, આ બધું યાદ ન રહે તો તિતિક્ષા શરૂ કરો. ઉપર લખેલું છે કે શોકની શરીરને કારણે જે શોક થાય છે એની નિવૃત્તિ આનાથી થાય છે. મને પહેલી વાર વાંચું છે, હું વર્ષોથી કહું છું કે તિતિક્ષા પહેલું ને છેલ્લું સાધન છે સાહેબ. કાલે જરા ગંભીરતા સરળ છે, આ તો ઘણી વાર લીધું છે, પણ સ્વામી રામતીર્થ નું એક મને આજે મોકલું છું, એની સાથે કોશિશ કરીશ મોટો મોકલવાની. એટલે બહુ ફેમિલી ને જવાબદારી ને મમતા ને બધા રાહ જોવે છે, ને ફોન આવી ગયા ને સારી વાત છે. ઉપર એનો ફોન બી આવશે. અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવરમ પ્રયાતિ ત્યજન દેહમ સ યાતિમ પરમામ ગતિમ. જોશ આવી જાય સાહેબ. સ્વામી રામતીર્થ નો વાંચે બહુ વર્ષ પહેલા એવું ત્યારે મને લાગતું હતું કે મારે આવું જ બનવું છે. જો જતું રહેવું ને છોડી દેવું છે સાહેબ. પછી ખબર પડી મનથી છોડવાનું છે. જગ્યાથી છોડો એને ભાગેડું કહેવાય છે, અને મનથી છોડો એને ત્યાગી કહેવાય છે. પકડાયું નહીં ક્યાંય કોશિશ કરી શકો. બધાના જીવનમાં આવો ભાવ પ્રગટ થાય. અહીંયા ગયો, ત્યાં ગયો, કોઈના હાથમાં નહીં આવ્યો. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. ગુલાબોને હસાવ્યા સાહેબ. વાક્ય તો યાર અમે પહેલી વાર સાંભળેલા વાક્ય, સમજાશે જ નહીં વાક્ય. કોઈ બોલી જ નહીં શકે. ગુલાબોને હસાવ્યા ને બુલબુલોને લડાવ્યા. जंगल में एक जोगी बसता है, कभी हंसता है, कभी रोता है, न मन उसका कहीं फंसाता है, तन मन में चैन बरसाता है. बस अलग. चलो तन उसका एक शिवाला है, मन उसका બે ત્રણ યાદ રહી ગયું છે. દરિયા ગીત સુનાતા है, बारिश स्नान कराता है, पक्षी गीत सुनाता है, जंगल में एक जोगी बसता है, कभी हंसता है और कभी रोता है. યોગીઓને પ્રણામ સાહેબ. આવો યોગી બનવું છે આપણે તો. બહુ જોઈ લીધી બજાર, કોઈ કોઈનું થયું નહીં. જયારે બધાને જ આપણા કરી નાખીએ. સ્વામી રામતીર્થ નું છેલ્લું વાક્ય સાથે આપણે મને પૂર્ણાહુતિ કરી દઈએ. એને અમેરિકન છોકરાને કીધેલું, મેં મારું એક ઘર છે ને મારું નહીં માન્યું ત્યારે સંસારના બધા ઘર મારા થઈ ગયા. એક જગ્યાની આસક્તિ છૂટે તો બધા જ મારા બની જાય, એનો ભાવ છે. આપણા જીવનમાં બી કઈક શરૂઆત થાય આવી એવી મને ભગવાને યાત્રી બનાવી દે એવી પ્રાર્થના સાથે હું પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. हरि ओम तत्सत. हरि ओम तत्सत. हरि ओम तत्सत. ओम महादेव महादेव महादेव. कृपा कृपा कृपा. आदेश आदेश.